એક લાવરી હતી. તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાના નાનકડા બચ્ચા સાથે રહેતી હતી. બચ્ચા હજુ બહુ નાના હતા, તેથી લાવરી રોજ તેમને માળામાં મૂકી ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું, બાળકો, ખેતરનો માલિક જે કંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. સાંજે બચ્ચા બોલ્યા, માં, ખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓ આવશે અને પાક લણી લઈશું. માં, હવે આપણે અહીંથી જવું જોઈએ ને? લાવરી હસીને બોલી, ચિંતા ન કરો, ખેડૂત બીજાઓ પર આધાર રાખે છે એટલે હજુ ઘણો સમય લાગશે. બીજા દિવસે ખેડૂત આવ્યો, પણ કોઈ પડોશી આવ્યા નહીં. ચાલો, કાલે મારા સગાઓને બોલાવી લઈશ. બચ્ચાએ ફરી વાત કરી, ચિંતા ન કરો, હવે તે સગાઓ પર આધાર રાખે છે. હજુ સમય છે. થોડા દિવસો પસાર થયા. માં, આજે તો ખેડૂત ગુસ્સામાં હતો. એ કહેતો હતો, કોઈ ના આવે તો આપણે જ કાલે પાક લણીશું. લાવરી તરત જ બોલી, હવે વાત સાચી છે. ખેડૂતે હવે બીજાઓ પર આધાર રાખવો છોડ્યો છે, એટલે કાલે ચોક્કસ પાક લણશે. ચાલો, આપણે આજે જ અહીંથી નીકળી જઈએ. અને લાવરી તેના બચ્ચાને લઈને એક સલામત જગ્યાએ રહેવા જતી રહી. આ વાર્તાનો બોધ એ છે કે બીજાઓ પર આધાર રાખવાથી કામ મોડું થાય, પણ પોતે મહેનત કરીએ તો કામ જરૂર થાય.